તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે ચર્ચિત ખેલાડી 2025 વિશે જોવાના છે, જે હાલમાં કંઈક ને કંઈક બાબતે ચર્ચામાં રહેલા હોય તેવા જે ખેલાડીઓ વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે મે 2025માં ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો ઓપ્શનમાંથી મિત્રો જવાબ આવશે, તે આવશે ઓપ્શન સી. જવાબ આવશે શુભમન ગિલ છે મિત્રો. તેઓ ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટન બન્યા છે. મિત્રો રોહિત શર્માએ છે તાજેતરમાં જ છે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ત્યારબાદ છે નવા કેપ્ટન તરીકે શુભમન ગિલની છે પસંદગી કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. આગળનો પ્રશ્ન છે કે મે 2025માં ભારતીય સેનામાં માનદ લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો મેળવનાર ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા કોણ છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે નીરજ ચોપડા છે. તેને છે લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમણે ઓલિમ્પિકમાં ભારતને છે સુવર્ણચંદ્રક અપાવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કે કયા ખેલાડીએ પોતાની કારકિર્દીનો 100મો સિંગલ ટાઇટલ જીતીને ટેનિસ ઇતિહાસમાં બીજો ઇતિહાસ રચ્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપ્શન એ આવશે નોવાક જોકોવિચે છે તેના જે કારકિર્દીનું 100મા નંબરનું સિંગલનું ટાઇટલ છે પોતાના નામે જે છે કર્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો મિત્રો ઘણા મિત્રો કોમેન્ટ કરતા હતા કે જે છેલ્લા 6 મહિનાનું જે આપણે કરંટ અફેર્સનો વિડીયો મૂક્યો હતો તે અને છે જે આપણે જે ગુજરાતના વર્તમાન અને ભારતના વર્તમાન પદાધિકારીના જે આપણે વિડીયો મૂક્યા હતા તેની ઘણાને પીડીએફ જોતી હતી. તો હવે મિત્રો જે પણ ઉમેદવારોને છે પીડીએફ છે, જે પીડીએફ નહીં પરંતુ વાંચવા માટે જોતું હોય તો તે માટે તમારે છે આપણી ચેનલમાં મેમ્બર બનવું જોશે. અહીં તમે જોઈ શકો છો ચેનલમાં જે જોઈન લખેલું છે ત્યાં જોઈન ઉપર જશો તો ત્યાં તમને છે તે જે છે જોઈન થવાનું રહેશે. જોઈન થયા બાદ તમને છે જે આ રીતના પોસ્ટના સેક્શનમાં તમને છે જે આપણે બધી જ જે છે વાંચવાની પીડીએફ ટાઈપની જે પોસ્ટ છે આપણે મૂકેલી છે તો તે એ પહેલાં તમારે છે મેમ્બર બનવું જોશે. 159 રૂપિયા જેવું મેમ્બરશીપ રહેશે, જેમાં લાઈફ ટાઈમ મેમ્બરશીપ છે, જેમાં જ્યારે પણ જે છે નવા વિડીયોનું જે છે જે માહિતી છે તે આમાં પોસ્ટમાં મૂકવામાં આવશે વાંચવા માટે. તો જે પણ ઉમેદવારો છે મેમ્બર બનવા માંગતા હોય તે અવશ્ય છે અહીં તમને જે દેખાડ્યું છે તે મુજબ જોઈન ઉપર ક્લિક કરીને આપણી ચેનલમાં મેમ્બર થઈને છે જે આ વિડીયોના છે જે મટીરિયલ છે તમે વાંચી શકશો. ત્યારબાદ આગળ વાત કરીએ પ્રશ્નમાં. તો આગળનો પ્રશ્ન છે મિત્રો તે છે કે જાન્યુઆરી 2025માં કયા ખેલાડીઓને મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન એનાયત કરવામાં આવ્યો છે? તો ઓપ્શન અહીં તમે જોઈ શકો છો, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. એ અને બી બંને, એટલે કે મનુ ભાકર, ડી ગુકેશ અને હરમનપ્રીતસિંહ અને પ્રવીણ કુમાર, આ બંને ચારે વ્યક્તિઓને છે 2025માં મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન એવોર્ડ છે તે એનાયત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આઈપીએલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યો છે? જે નાની ઉંમરે મિત્રો છે જે સૌથી ઝડપી સદી ફટકારી હોય. તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે વૈભવ સૂર્યવંશી છે, જેમણે નાની ઉંમરમાં છે આઈપીએલમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો જે છે રેકોર્ડ બનાવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ઓલિમ્પિક રમતોના એક જ સંસ્કરણમાં 2 મેડલ જીતનાર સ્વતંત્ર જે છે તે ભારતનો પ્રથમ ખેલાડી કોણ છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે મનુ ભાકરે છે મિત્રો ઓલિમ્પિકની જે છે રમતોમાં છે એક જ સંસ્કરણમાં છે
2 જેટલા મેડલ છે ભારતને અપાવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો દોહા ડાયમંડ લીગ 2025માં ભાલા ફેંકમાં 90 મીટરનો આંકડો પાર કરનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે. નીરજ ચોપડાએ છે મિત્રો આ કામ કર્યું છે, જેમણે છે 90 મીટરનો છે જે છે ભાલા ફેંકમાં થ્રો કર્યો છે અને તે આ દોહા ડાયમંડ લીગમાં છે મિત્રો બીજા ક્રમ ઉપર રહ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો મે 2025માં વાનખેડે સ્ટેડિયમ મુંબઈ ખાતે કયા ક્રિકેટરના નામ પરથી સ્ટેન્ડનું જે છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અથવા તો સ્ટેન્ડનું નામ રાખવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. રોહિત શર્માના નામ ઉપર છે એક સ્ટેન્ડનું નામ છે વાનખેડે સ્ટેડિયમમાં રાખવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતના કયા પ્રખ્યાત ટેબલ ટેનિસ સ્ટારે માર્ચ 2025માં નિવૃત્તિની જાહેરાત કરી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો આ પ્રશ્નમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે. અજંતા શરત કમલ છે જે ભારતના પ્રખ્યાત ટેબલ ટેનિસ સ્ટાર છે, જેમણે હાલમાં જ છે તે છે જે નિવૃત્તિ અંગેની જાહેરાત માર્ચ 2025માં કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતીય ક્રિકેટ ટીમના વિરાટ કોહલીએ મે 2025માં ક્રિકેટના કયા ફોર્મેટમાંથી નિવૃત્તિની છે જાહેરાત કરી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. ટેસ્ટ ફોર્મેટમાંથી છે નિવૃત્તિની જાહેરાત કરી છે. મિત્રો આ અગાઉ તેમણે છે T20માં પણ છે તે નિવૃત્તિ લઈ લીધી છે. ત્યારબાદ હવે ટેસ્ટ જે છે ફોર્મેટમાં પણ નિવૃત્તિની જાહેરાત કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે મે 2025માં 86માં ભારતીય ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. LR શ્રીહરિ છે તે ભારત દેશના 86મા નંબરના છે ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સૈયદ કિરમાણીએ સ્ટમ્પેડ નામની પોતાની આત્મકથા પ્રકાશિત કરી છે, તો તેઓ છે કઈ રમત સાથે સંબંધિત છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. ક્રિકેટની રમત સાથે મિત્રો છે સૈયદ કિરમાણી જોડાયેલા હતા. ભારતના તેઓ ભૂતપૂર્વ જે છે ક્રિકેટર રહી ચૂક્યા છે અને તેઓ છે જે વિકેટ કીપરિંગ છે ભારતીય ટીમમાં જે છે કરતા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે જર્મનીમાં આયોજિત જુનિયર વર્લ્ડ કપ 2025માં કયા શૂટરે ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે. કનક ઝાએ છે જે ભારતને પ્રથમ ગોલ્ડ છે તે આ શૂટિંગ વર્લ્ડ કપમાં અપાવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ક્રિકેટમાં અસાધારણ યોગદાન બદલ એપ્રિલ 2025માં કયા ક્રિકેટરને છે નાઇટહુડનું બિરુદ આપવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે. જેમ્સ એન્ડરસનને છે આ બિરુદ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ફેબ્રુઆરી 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે કયા ભારતીય ખેલાડીને ઇવેન્ટ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. શિખર ધવનને છે આ છે ઇવેન્ટ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઓસ્ટ્રેલિયન ઓપન 2025નો પુરુષ સિંગલનો ખિતાબ કોણે જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે. જેનિક સિનરે છે આ પુરુષ સિંગલનું છે ટાઇટલ છે ઓસ્ટ્રેલિયન ઓપનમાં જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઓસ્ટ્રેલિયન ઓપન 2025નો મહિલા સિંગલ્સનું ટાઇટલ કોણે જીત્યું છે? તો મહિલા સિંગલ્સનું ટાઇટલ મિત્રો છે તે જીત્યું છે ઓપ્શન સી આવશે. મેડિસન કી જે છે તે મહિલા સિંગલનું ટાઇટલ ઓસ્ટ્રેલિયન ઓપનમાં 2025માં જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મિયામી ઓપન ચેમ્પિયન 2025નો ખિતાબ છે
તે કોણે જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. જેકેબ મેન્સિક છે તેમણે છે મિયામી ઓપન ચેમ્પિયનશિપ 2025નું જે છે ખિતાબ પોતાના નામે કર્યો છે.